નમસ્તે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે જઈ રહ્યા છીએ કોલેજ તરફથી રાજકોટ જઈને તમને કંઈક નવું બતાવશું. આપણી સાથે છે આપણા ફ્રેન્ડ્સ. લોકોને ખાવા પીવામાં કંઈક મળી ગયું છે. આ બે ખુશ થાય છે. આપણે આપણા ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ. આપ જોઈ શકો છો. અંદર પ્રવેશ કરી લીધો છે. આ બધી જો સો ગાઈસ, આપણે અંદર આવી ગયા છીએ અને આપણે હોલ નંબર 2 માં જઈ રહ્યા છીએ. આપ જોઈ શકો છો. આપણે હોલ નંબર 2 માં પણ પ્રવેશ કરી લીધો છે. આમને ઓળખો છો? કમેન્ટ કરજો. પોતાના ઘરમાં સોલાર નખાવવું હોય તો જરાક કોલ કરજો. પૂરું મોટું જોઈ શકો છો. બસ જાય છે. મેલી ગઈ ઉડતી. કેટલું મસ્ત શહેર બનાવેલું છે. કેટલું મસ્ત છે, જોઈ શકો છો તમે લોકો. આ બધું ધૂપ ને અગરબત્તી ને એવું છે. બધી કલાત્મક વસ્તુઓ છે, જોઈ શકો છો. આ ગાડી કેવી છે જોવો તમે લોકો. સ્ટુડન્ટ હંમેશા બધું જોવે નહીં, બધું સમજાય. ગાઈસ, અહીંયા અલગ અલગ કોલેજના એન્ડ અલગ અલગ લોકો આવેલા છે.
આ બધા સ્ટુડન્ટ્સ ને બધા એવા મોટા મોટા લોકો ને છે બ્યુટી અવેરનેસ કંઈક વસ્તુઓ છે, કંઈક બ્યુટીને લગતી. બધી વસ્તુ પણ હેર કેર અને સ્કિન કેર માટેની છે. કોઈ જોતી હોય તો કોમેન્ટ કરજો. ડેમો પણ લઈ લીધો છે. બાજુમાં રાખી લેજો. કેવું યુનિક છે, જોયું? બધાયથી અલગ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ પણ છે, જોઈ શકો છો. સરદાર વલ્લભભાઈ પટેલનો ખાલી સ્ટેચ્યુ જ નહીં, અહીંયા બીચ જેવું છે, પ્લસ અહીંયા અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે, જોઈ શકો છો, જ્યાં આપણે ફોટો સ્ટેશન સારી રીતે પાર કરી શકીએ છીએ. આ માણસ કેવો મારી સાથે દાંત કાઢે છે, જોયું? લખણ ખટ્ટો. ટાટાનું છે. ત્યાં બહુ મસ્ત વસ્તુઓ છે, ડેકોરેટ બહુ મસ્ત કરેલું છે. જો ડેકોરેશનમાં બહુ A1 ગ્રેડ આપવો જોઈએ આ લોકોને બધાને. આપણી જગ્યાએ વિડીયો ના ઉતારી એવું બને કોઈ દિવસ? બોલો જય જય મહાકાલ મહારાજ. ગાઈસ અહીંયા બધી વસ્તુ એટલી મસ્ત છે કે મજા આવી જાય છે, જોઈ શકો છો. આ જુઓ જગ્યા, જો જો કાર બી છે કોઈ લેવી હોય તો. એ સાથે મળીને જો જો जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. उस दिन मुझे याद करना, मैं पहुंच जाऊंगा. વસ્તુ જો કેવી મસ્ત છે, યુનિક છે ને. બધા છે બધા ફોટો સ્ટેશનમાં ઊભા છે, ફોટો પાડે છે. જો તો ખરી કેટલી પબ્લિક ખાલી વસ્તુ જોવા માટે. તો આપણો ગરવી ગુજરાતનો ગિરનાર, આને તો ના ઓળખતા હોય તો આપણે ધૂળ પડી જીવનમાં. ગાઈસ આ તો જો સોલારોનું ઘર છે આખું, જો જો પવન ચક્કીઓ એકી સાથે ફરે છે બધી. છોકરી એમ કે છે સોલારની સાથે પવન ચક્કીઓ ફરે છે. ગાઈસ આ તો જો કેટલું મસ્ત છે. અહીંયા જો કેવું મસ્ત થાય છે સોલરનું. સ્કિન કેર અને હેર કેર માટેની પ્રોડક્ટ્સ વેચે છે, પ્લસ આમાં બધી વસ્તુ એ લોકો જ ખુદ જ બનાવે છે. મેં પણ પરચેસ કર્યું છે મારા માટે હેર માટે, અને જરીએ એ લોકો કેમિકલનો યુઝ નથી કરતા. તમારે લોકોએ કોઈએ લેવું હોય તો પાછળ નંબર પણ છે, અને આ મેમને સર વેચે છે પ્રોડક્ટ્સ. અને આ કાર્ડ છે વિઝિટ માટે. કોઈ કાંઈ પણ વસ્તુ પરચેસ કરવી હોય તો કોલ કરજો એમને, બહુ સારી વસ્તુઓ વેચે છે. થેન્ક યુ મેમ.
જોઈ શકો છો બધાય ડાન્સ કરે છે. ત્રીજા સ્ટોલમાં કરી ગયા છીએ. જોઈ શકો છો કેટલી મસ્ત વસ્તુઓ છે. એ અમારી આ વસ્તુઓ જો કેટલી મસ્ત બનાવેલી છે. જોયું લાગે ને પૂરેપૂરું ગામડું એક સારું એવું. બધી વસ્તુઓ ઉગાડવા માટેની ને એના બધા કેમ બધા ખાતર છે. આ તો જો બધી પ્રોડક્ટ શું છે કોમેન્ટ કરજો તો જરાક. મેં મારી લાઈફમાં પહેલી વાર જોઈ. તમે જોયું હોય તો મને કોમેન્ટ કરજો. સબ્જી મંડી वाओ यहाँ तो देखो यहाँ घड़ियाल का शोरूम भी है. देख लो कोई घड़ियाल लेवी है. अभी जल्दी खबर नहीं क्या थी. वीडियो बनावा આવી જાય છે વચ્ચે વચ્ચે. વસ્તુઓ જોવો. આપણા આરાધ્ય સ્વામી વિવેકાનંદ છે. તો એસા જો એ બધી અલગ અલગ વસ્તુઓ છે જે પરચેસ માટે પણ છે અને ડેમો માટે પણ છે. અને પાણીપુરી ખાવી છે. कौन है ये लोग कहाँ से आते हैं આ છે બોડી મસાજ મશીન. यहाँ ट्रैफिक बहुत है. ઓઇલ્સ બધા સ્ટોલમાં એક ભગવાનનો સ્ટોલ છે જે ભગવાનની વસ્તુઓ માટેનો છે. ભાગવદ ગીતા, રામાયણ, બાલકૃષ્ણ ભગવાન. અહીંયા તો એમ થાય છે કે રણમાં આવી ગયા અમે લોકો. રણ આખી બધી વસ્તુ આમ કેટલી મસ્ત છે. જો રાજકોટ ને રાજસ્થાન બનાવી દીધું છે આ લોકોએ. જો અહીંયા અમારા મેમની લોકો લે છે. જો આ જો મેમ અમારા. અહીંયા નરેન્દ્ર મોદી સરનો ફોટો પાડેલો છે. એના ઉપર મસ્ત વસ્તુઓ બનાવેલી છે. જોઈ શકો છો. કેટલી મસ્ત વસ્તુઓ છે. તમે જોવો તો ખાલી આમ ઇમેજ કરો. આ બેન જો આવી સારી તો અમારી સ્કૂલના મેમ પહેરતા. અહીંયા જાય બાંધરી તો જોઈ એટલી જોઈ લીધી બાંધરી. આ પ્રાઇસ પૂછે છે. જો કેટલી મસ્ત બાંધરીઓ છે. જો આ બાંધરીમાં ડિઝાઇન જો કેટલી મસ્ત છે. જો કોઈના મેરેજ ફેસ્ટિવલ કે કાંઈ હોય તો અમને કહેજો. ચડખો વસ્તુ બનાવવા માટેનો. અને અહીંયા તો જોવો યાર આ છે મોરલાઓની દુનિયા. જો બધી વસ્તુ ડેકોરેટર માટે ગર્લ્સ આઈટમ. આ વસ્તુ જો
જોયું કેવી રીતે મોઢું બગાડે છે આપણે આમ હા, તમને નથી બોલાવાય कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम તેની આઈટમ ઘરના બાયણા પાસે ને બાળકો માટે આ બહુ મસ્ત જગ્યા છે જોયું ગર્લ્સ માટે સાડી કેટલી મસ્ત છે જોયું Be talking money, need to hear a name. Be talking about me, I don't see a thing. She said my side like to give me lean. She said my car if I keep anything. મોલો ખાલી 2500 રૂપિયાનો જ છે જોઈ શકો છો કોઈ લેવો હોય તો કહેજો આ દીદીનો સંપર્ક કરજો કે વોટર બેગ કે લેવું હોય તો કહેજો અમને લોકોને કેટલું મસ્ત છે જો તો સાથે ફોટોગ્રાફિંગ કરી લીધું એ કઈ જગ્યા નથી મૂક તમે ફોટોગ્રાફિંગ માટે એ બધી પ્લેટ્સ છે જો આમાં હું ખાવાનું ખાઈ શકીશ લગભગ અલા અંકલ સામો જોવા માંડ્યા મારી કેટલું મોટું આ ટ્રેક્ટર છે એટલે મિની ટ્રેક્ટર આ મોટું ટ્રેક્ટર ખબર નહીં અમે કેમ હાલીએ છીએ ગમે તેમ કહી દો ના આ પિચકારી જવું છે જોયું ઓ આ તો કરંટ થાય I saw one tornadoes on a creek. ખબર નહીં જો ગમે તેમ આવી જાય અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા કોઈની વસ્તુને યાદ આવી ગયું તો મને ગીત પાણી તો ગરમ છે જો વરાળ નીકળ્યું છે જો હાથ નાખો છો કોઈ તો મને કહેજો ધીસ ઇઝ અ વાઇટ ઈટને શું કહેવાય મને નથી ખબર ઇંગ્લિશ મસ્ત બનાવેલું છે ગાઈસ આવી વસ્તુ ઓનલી ફોર મારી જ યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે તો મારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મને વધુને વધુ સબસ્ક્રાઈબર મેળવી દો પ્લીઝ રિક્વેસ્ટ यहाँ રિલાયન્સની વસ્તુઓ છે ગાઈસ આ જો કેટલું મસ્ત છે અને કેટલું મોટું બનાવેલું છે જોવો ગાઈસ આ બધી વસ્તુઓ જો કેટલી મસ્ત છે આખા પ્રોજેક્ટ બનાવેલા છે જોયું ફૂલ કેમેરામાં તો આવે નહીં એવડા મોટા પ્રોજેક્ટ બનાવેલા છે જો અલગ અલગ પ્રકારના રિલાયન્સનું છે બધી વસ્તુ મોડલ આખું મેન્યુફેક્ચરિંગ છે જો જો આ બધું કેટલું મસ્ત બનાવેલું છે આ બધા પ્રોજેક્ટ તો જો 7 પ્રોજેક્ટ ટોટલ આવડા મોટા મોટા બનાવેલા છે વિચાર તો કરો આવડા મોટા પ્રોજેક્ટ બનાવવું કંઈ સહેલું નથી કેટલા મોટા પ્રોજેક્ટ બનાવેલા છે જો આજ ખાસિયત છે રિલાયન્સની તો વનતાળાનું
મોડલ પણ બનાવેલું છે અહીંયા જોવો તો જો કેવડું મોટું હાથી જો આખું વનતારાનું મોડેલ બનાવેલું છે જોયું આ જો આને તો જો આખું વનતારાનું મોડેલ બનાવેલું છે જો ખાલી જો અને તો અંદર જવા માટે છે પણ આપણે નથી જવું કરવાનું એક એક વસ્તુને એટલી મસ્ત રીતે બનાવેલી છે ને જો ખાલી ખાલી જો આખો રિયલ હાથી લાગે છે આ ખાલી જો તો જો ખાલી ગાઈસ બધી અલગ અલગ વસ્તુઓ બનાવેલી છે જો ગાઈસ અહીંયા તો રોબોટ નહીં કાઠિયાવાડી કપડાં પહેરાવી દીધા છે જોયું ગાઈસ બહુ મસ્ત પ્રોજેક્ટ બનાવેલા છે નહીં દેખાયું બરાબર 2 મિનિટ દેખાડું જો કચ્છનું બનાવેલું છે આ નરેન્દ્ર મોદી સર સ્પીચ આપે છે એ દેખો આ જોવો બધી વસ્તુની ટ્રાય કરે છે જો ટ્રાય કરતી હતી હું બી ટ્રાય કરી લઉં એવું વાગે છે નજર ના લાગે એટલે એ રાખેલું છે જોઈ ને ગાઈસ જો એ બધી વસ્તુ એટલી યુનિક બનાવેલી છે ને કે વાત જ મૂકી દો What do you mean? Oh, when you nod your head yes, but you honestly know. What do you mean? Hey, yeah, when you don't want me to move, but you tell me to go. What do you mean? What do you mean? Said you're running out of time. What do you mean? What do you mean? Better make up your mind. What do you mean? You're so indecisive. What I'm saying. Trying to catch the beat. Make up your heart. મને એમ થયું કે ગુફા છે આ ગુફા નથી આ તો એમનો માર્ગ બનાવેલો છે દેખો એક સાઈડ છે
આ સમુદ્ર છે, સમુદ્રી છે. ફોટો પાડવા માટે રાખેલું છે નહીં? એ માં મને થયું તો આ તો ખાલી પંખો છે. જોયું આનો યુનિકનેસ? ધીસ ઇઝ અ યુનિક. હવે આની અંદર જાશું અમે. Overprotective when I'm leaving. Trying to cope with you want point that you keep reaching. You're me from the start, won't let this end. First you wanna go to the left, then you wanna turn right. Wanna argue all day, make love all night. First you open your time. જૈસા લોકોને એમ થઈ ગયું કે અમે જહાજના બની ગયા છીએ, મોટા મોટા લોકો. આ રીતે અમે કાંઈ નથી. બીજામાં આવી ગયા છે. હજી બધી જગ્યાએ પ્રોજેક્ટ જ બનાવેલા છે અલગ અલગ પ્રકારના. જો આ કેટલું મસ્ત પ્રોજેક્ટ છે, જોયું આખો. આ ત્રીજો પ્રોજેક્ટ જો. हाँ तो एयरफोर्स के लिए भी कुछ है, देखो प्लेन. એની દુનિયા છે, જોયું? બીજા કંપનીનો નયારા. તો એના થોડાક પ્રોજેક્ટ હશે. આ કેટલા મસ્ત ફ્લાવર્સ ને જો ડેકોરેટ કર્યા છે, જોયું? હવે તો બધું ડેકોરેશનની વસ્તુ છે અને બ્રાન્ડિંગ કર્યું છે પોતાનું. જાહેરાત અમે છીએ, જોઈએ. જો આ સેનું મશીન છે, જોયું? જો આ મશીનો તો આપણે જામનગરમાં કેટલા બધા જોયા. આ જો કેવડું મોટું મશીન છે. જો 5 નંબરમાં છે. જો ભારત વિકસિત તો થઈ જ જશે, એ તો પાકું જ છે. કેમેરામેન, ફોકસ ટુ કેમેરામેન. અહીંયા કંઈક અલગ થાય છે, જોવો બધે કેમ ઊભા છે, જોવો. यहाँ तो क्या कहते हैं उसको, इंटरव्यू લેવાનું ચાલુ થઈ ગયું છે. મને તો આ રસ્તામાં રેસ બેસ થાય. સ્ટેચ્યુ ઓફ યુનિટીને બનેલો હતો એની આગળ ફોટો પાડી લીધો છે. ઘણા લોકો તો ઇન્ટરવ્યૂ દેવાના મોકા મૂકતા નથી. જાણે એ લોકો ઇન્ટરવ્યૂ દેવા માટે જ જન્મ લીધો હોય. આ આવી ગઈ બેંક ઓફ બરોડાનું. નીળમાં પાવડર, કપડાં ધોવાનું. यहाँ सॉन्ग बज रहा है गाइस. हाँ पे हमारी इतनी बड़ी बेइज्जती हो गई, पता है आपको क्या हुआ? मैंने रैंडम पर्सन को ही पूछ लिया कि यहाँ मैं फ़ोटो पाड़ सकती हूँ क्या.
वो पर्सन भी कैसा है હા પાડી જોયો અમે ગમે ત્યાંથી જઈએ છીએ હાલવાની જગ્યા ક્યાં છે ને હાલી છે ક્યાંથી બધે અમને જ જોવે છે એરપોર્ટ ઓથો એફ ઇન્ડિયા કઈ સર આપણે આની બહાર નીકળી જઈએ બહુ મસ્ત જગ્યા છે બે શકીએ ફોટો પાડવા માટે બટ મને નથી પાડવો જ્યાં બધા કરે એ વસ્તુ મને નથી ગમતી કરવી જો ખાવાની વસ્તુ હોય ને કોઈ ના હોય એવું બને જોવા સામે આ લાસ્ટ હોલ છે બાકી પછી પૂરું બધી જગ્યાએ એક વસ્તુ અમને નડી છે શું છે એ નથી સમજાતું એની અંદરથી જ ફરજિયાત જવાનું પાછું બસ બાળકો માટેની જોઈએ જોઈ શકો છો આપ આ બધું દવા માટેનું છે પેલા પોલીસ વાળાઓ બંદૂક લઈને બેઠા છે જોયું તો જમવાની બધે રમે છે જો ગાઈસ જોયું પઝલ સોલ્વ કરે છે અહીંયા જોવો આ યુનિક છે જો આ બધી વસ્તુ છે ને હે આરોગ્ય ઉપરથી છે બનાવેલી અહીંયા જોઈ લો ગાઈસ આ જુઓ લાકડાથી બનેલું છે એવું લાગે છે આ બીજું જોયું ગાઈસ આ બીજું છે એટલે પહેલું હતું આ બીજું છે ઓ વાવ આ ફિશ માટેનું જુઓ રિયલ ફિશ છો ગાઈસ જોઈ શકો છો તમે જો કેવું મશીન છે આ નીચે પડ્યું છે જો वहाँ कितनी मस्त फीस आवे थे जो गाइस यहाँ पे फीस है गाइस આ બધું રિયલ ફીસ છે જોઈ શકો છો જો આ કેટલી મસ્ત પીસ છે જો
ગાઈસ જોઈ શકો છો અહીંયા આખું કેટલું મસ્ત છે જો એવું થાય કે આપણે એક અલગ જ દુનિયામાં આવ્યા છે જો આપણે આની અંદર જઈને જોઈ અંદર છે શું આ જો બધું જોયું યાદ દેખો સિંહ વાઘ અને વાઘનું બચ્ચું રિયલ જેવું લાગે Can't stop. No, I can't stop. With the shoes right off the corner of the mattress that you stole from my roommate back in Boulder. We ain't ever gonna study abroad. ડૉક્ટર પ્રાણીઓના પક્ષીઓના ને ગાઈસ આ જો કેટલું યુનિક છે એ તો સાપસીડી રમવાનું છે જોવો હા તો બધા જોવો રમવા માંડ્યા છે અહીંયા જોવો અહીંયા મોટા લોકો પણ બાળકો બની ગયા છે જી હા તો ये सब है ना आई थिंक सो પ્લાસ્ટિક જેવું છે બનેલું બધું લો ગાઈસ આ બે વાતો કરે છે માલધારીઓ બાકુ જો ગાઈસ આવી વસ્તુઓ જોવા માટે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કેવું લાગ્યો અમારો વ્લોગ આ બે જણીઓ છે થેન્ક યુ હવે અમે લોકો અહીંયાથી જશું ખાઈ પી અને પછી ડાયરેક્ટ જામનગર પહેલે કોલેજે જશું અને પછી ડાયરેક્ટ અમારા ઘરે ઓકે બાય બાય